ખાટુ નરેશની જય બોલો, કાચના દાતાનો મહિમા। આજે આપણે એ મહાન દેવતાની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે કળિયુગમાં પરાજિત લોકો માટે સૌથી મોટો આધાર છે। આ વાર્તા માત્ર યુદ્ધ કે બહાદુરીની નથી, પરંતુ આ એક એવા બલિદાનની વાર્તા છે જેનું ઉદાહરણ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતું નથી। આ વાર્તા મહાભારતના તે બહાદુર યોદ્ધાની છે, જેમણે પોતાનું મસ્તક દાન કરીને ભગવાન કૃષ્ણનું દિલ જીતી લીધું હતું। તો ચાલો આપણે એ સમયગાળા તરફ જઈએ જ્યારે ભારતમાં ધર્મ અને અધર્મ વચ્ચે એક વિશાળ સંઘર્ષ શરૂ થવાનો હતો, પરંતુ આ વાર્તાનો પાયો તેના ઘણા સમય પહેલા નખાયો હતો। આ તે સમય છે જ્યારે પાંડવો તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા। લાક્ષાગ્રહની આગથી બચીને પાંડવો પોતાનો જીવ બચાવવા ગાઢ જંગલોમાં ભટકી રહ્યા હતા। આ તે સમય હતો જ્યારે તે રાક્ષસ હિડિંબાને મળ્યો। ભીમ, જે પાંડવોમાં સૌથી શક્તિશાળી હતા, તેમના લગ્ન હિડિંબા સાથે થયા હતા। આ લગ્ન કોઈ સામાન્ય ઘટના ન હતી, કારણ કે આ લગ્નથી એક મહાન રાજવંશ આગળ આવવાનો હતો। થોડા સમય પછી ભીમ અને હિડિંબાને ઘટોત્કચ નામના પુત્રનો આશીર્વાદ મળ્યો। ઘટોત્કચ જન્મથી ખૂબ મોટો અને શક્તિશાળી હતો, કારણ કે તેની પાસે બહાદુર ક્ષત્રિય અને માયાવી રાક્ષસી બંનેનું લોહી હતું। ઘટોત્કચનું માથું ઘડા જેવું હતું અને તેને વાળ પણ નહોતા, તેથી તેનું નામ ઘટોત્કચ પડ્યું। પાંડવોએ તેમનો વનવાસ પૂર્ણ કર્યો અને આગળ ગયા, પણ હિડિંબા અને ઘટોત્કચ જંગલમાં જ રહ્યા। ઘટોત્કચ મોટો થયો અને તેના લગ્ન કામકટાંકતા નામની છોકરી સાથે થયા, જેને કેટલાક સ્થળોએ મોરવી અથવા અહિલાવતી પણ કહેવામાં આવે છે। તે ખૂબ જ પ્રતિભાશાળી અને શક્તિશાળી પણ હતી। સમય પસાર થયો અને તે શુભ ક્ષણ આવી જ્યારે તે મહાન આત્મા આ પૃથ્વી પર જન્મ લેવાનો હતો, જેને આપણે આજે જાણીએ છીએ। બાબાને શ્યામના નામથી પૂજવામાં આવે છે। ઘટોત્કચ અને તેની પત્નીને એક સુંદર બાળકનો જન્મ થયો। આ બાળક કોઈ સામાન્ય બાળક ન હતું। જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના માથા પરના વાળ સિંહના વાળ જેવા હતા અને ખૂબ જ ઘટ્ટ હતા। આ કારણોસર બાળકનું નામ બાર્બરિક રાખવામાં આવ્યું હતું। બાર્બરિક બાળપણથી જ ખૂબ તેજસ્વી અને નિર્ભય હતો। તેની આંખોમાં એક અલગ જ ચમક હતી, જે દર્શાવે છે કે આ બાળક મોટો થઈને કંઈક એવું કરશે જે ઇતિહાસમાં અમર થઈ જશે। બાર્બરિક તેની માતાને ખૂબ પ્રેમ કરતો હતો। માતા અહિલાવતી અને દાદી હિડિંબાએ બાળપણથી જ તેમને ધર્મ અને બહાદુરી શીખવવાનું શરૂ કર્યું હતું। બાર્બરિકનું બાળપણ જંગલના શાંતિપૂર્ણ વાતાવરણમાં વીત્યું હતું। તે દરરોજ તેની માતા પાસેથી હીરોની વાર્તાઓ સાંભળતો હતો। તેની માતા તેને કહેતી હતી કે અસલી હીરો તે નથી જે તેની શક્તિનો દુરુપયોગ કરે છે, પરંતુ અસલી હીરો તે છે જે ધર્મના માર્ગે ચાલે છે અને બીજાની રક્ષા કરે છે। બાર્બરિકે તેની માતાએ કહ્યું તે બધું ખૂબ ધ્યાનથી સાંભળ્યું અને તેને તેના જીવનમાં સમાવિષ્ટ કરવાનો પ્રયાસ કર્યો। જેમ અને ક્યારે બાર્બરિક મોટો થઈ રહ્યો હતો, તેની તાકાત પણ વધી રહી હતી। રમતી વખતે તે વિશાળ વૃક્ષો ઉખેડી નાખતો અને જંગલી પ્રાણીઓ સાથે લડતો। આટલી શક્તિ હોવા છતાં તેનું મન ઘણું નરમ હતું। તે કોઈને દુઃખમાં જોઈ શકતો ન હતો। એક દિવસ બાર્બરિકે તેની માતાને પૂછ્યું કે તે આ દુનિયાની સૌથી મહાન વ્યક્તિ છે, ધર્મ શું છે અને મારે મારી શક્તિ શા માટે વાપરવી જોઈએ? પછી તેની માતાએ તેને એક પાઠ શીખવ્યો, જે પાછળથી બાર્બરિકના જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય બની ગયો। માતાએ બાર્બરિકના માથે ચુંબન કર્યું અને કહ્યું કે પુત્ર, આ દુનિયામાં દરેક શક્તિશાળીને ટેકો આપે છે, પરંતુ જે ખરેખર બહાદુર છે તે હંમેશા નબળા, હારેલા અને કોઈનો આધાર ન હોય તેવા લોકોને સાથ આપે છે। માતા આ નિવેદને બાર્બરિકના બાળપણના મન પર ઊંડી છાપ છોડી। તે જ ક્ષણે તેણે મનમાં નક્કી કર્યું કે જે બાજુ નબળી હશે તેને તે હંમેશા સાથ આપશે। તેણે તેની માતાને વચન આપ્યું કે માતા, હું તારો આ પાઠ ક્યારેય ભૂલીશ નહીં। મારી તાકાત હંમેશા પરાજિતોની ઢાલ બની રહેશે। આ તે શબ્દ હતો જેણે બાર્બરિકને હરાવવામાં મદદ કરી, બનાવ્યું। શિક્ષણ અને મૂલ્યોની સાથે હવે શસ્ત્રોના જ્ઞાનનો સમય આવી ગયો હતો। બાર્બરિકે ખૂબ જ ઓછા સમયમાં યુદ્ધની કળાની તમામ ઘોંઘાટ શીખી લીધી હતી, પણ તે જાણતો હતો કે જો તેને દુનિયામાં ધર્મની રક્ષા કરવી હોય તો તેણે વધુ શક્તિશાળી બનવું પડશે। તેઓ દેવતાઓના ભગવાન મહાદેવ અને આદિશક્તિ દ્વારા પૂજાતા હતા। આપણે માં ગમ્યા દુર્ગાના આશીર્વાદ લેવા પડશે। બાર્બરિકે નક્કી કર્યું કે તે સખત તપસ્યા કરશે અને ભગવાન શિવને પ્રસન્ન કરશે। તે જંગલમાં એકાંત સ્થાને ગયો અને ત્યાં ધ્યાનમાં મગ્ન થઈને બેસી ગયો। તેમની તપસ્યા ખૂબ જ મુશ્કેલ હતી। ન તો તડકાની ચિંતા, ન વરસાદની ચિંતા, ન ભૂખ કે તરસની ચિંતા। તેમનું સંપૂર્ણ ધ્યાન માત્ર અને માત્ર ભગવાન શિવના ચરણોમાં જ હતો। તેમની અતૂટ ભક્તિ અને કઠોર અભ્યાસ જોઈને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા। કોઈ પણ રીતે ભોલેનાથ તેમના ભક્તો પર ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે,
ભગવાન શિવ તેમની સમક્ષ હાજર થયા અને બર્બરીકને વરદાન માંગવા કહ્યું. બર્બરીકે હાથ જોડી ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું, હે પ્રભુ, હું એટલો શક્તિશાળી બનવા માંગુ છું કે આખી દુનિયામાં મને કોઈ હરાવી ન શકે, જેથી હું ધર્મની રક્ષા કરી શકું. ભગવાન શિવે તેમની ભક્તિ અને તેમના ઉદ્દેશ્યને જાણીને તેમને 3 દિવ્ય બાણ આપ્યા, જે સમગ્ર સૃષ્ટિમાં અનન્ય હતા. આ કોઈ સામાન્ય તીર નહોતા. આ 3 તીર એટલા શક્તિશાળી હતા કે આખી સેનાનો નાશ કરવા માટે માત્ર એક તીર પૂરતું હતું. ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આ બાણોની શક્તિ અમર્યાદિત છે. પ્રથમ તીર તમે સાચવવા માંગો છો તે તમામ સ્થાનોને ચિહ્નિત કરે છે, બીજો તીર તમે નાશ કરવા માંગો છો તે તમામ સ્થાનોને ચિહ્નિત કરે છે, અને ત્રીજો તીર ખસેડશે અને તે બધાને ચિહ્નિત કરશે, દુશ્મનોનો નાશ કરે છે અને ધ્રુજારીમાં તમારી પાસે પાછા આવે છે. આ 3 તીરોને કારણે બાર્બરીકને 3 બેરર તરીકે ઓળખવામાં આવ્યા. આ પછી બર્બરીકે પણ અગ્નિદેવની કઠોર તપસ્યા કરી. અગ્નિદેવ પ્રસન્ન થયા અને તેમને એક દિવ્ય ધનુષ્ય પ્રદાન કર્યું, જે તે 3 તીર મારવા માટે યોગ્ય હતું. હવે બાર્બરીક પાતે તેણે એવી શક્તિ પ્રાપ્ત કરી લીધી હતી જેના દ્વારા તે 3 વિશ્વમાં કોઈ પણ યુદ્ધને એક ક્ષણમાં સમાપ્ત કરી શકે છે. પરંતુ આટલી શક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ બર્બરીકને એક અંશ પણ અભિમાન નહોતો. તે હજુ પણ તેની માતાનો આજ્ઞાકારી પુત્ર અને સરળ સ્વભાવનો બાળક હતો. જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તે તેની શક્તિઓનું પ્રદર્શન કરશે, રાહ જોવા લાગ્યો. બીજી તરફ હસ્તિનાપુરમાં સ્થિતિ વણસી રહી હતી. કૌરવો અને પાંડવો વચ્ચેનો તણાવ હવે યુદ્ધની અણી પર પહોંચી ગયો હતો. દુર્યોધનની જીદ અને શકુનીની યુક્તિઓએ શાંતિના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. આખરે નક્કી થયું કે હવે કુરુક્ષેત્રના મેદાનમાં મહાયુદ્ધ થશે. આ સમાચાર હવામાં છીમડી બધી દિશામાં ફેલાવાનો પ્રકાર. દરેક જણ આ યુદ્ધ વિશે વાત કરી રહ્યા હતા. દેશ વિદેશના રાજાઓ પોતાની સેના સાથે કુરુક્ષેત્ર તરફ આગળ વધી રહ્યા હતા. કેટલાક કૌરવોના પક્ષમાં હતા અને કેટલાક પાંડવોના પક્ષમાં હતા. જ્યારે આ સમાચાર જંગલમાં બાર્બરીક અને તેની માતા સુધી પહોંચ્યા તો બાર્બરીક પણ વ્યથિત થઈ ગયા. તેની અંદર ક્ષત્રિય લોહી ઉકાળવા મૂકો. તેણે સાંભળ્યું કે તેના દાદા પાંડવો અને તેના કાકા આ યુદ્ધમાં ભાગ લઈ રહ્યા છે. બર્બરીક તરત જ તેની માતા પાસે ગયો અને કહ્યું, માતા, મેં સાંભળ્યું છે કે કુરુક્ષેત્રમાં એક મોટું યુદ્ધ થવાનું છે. કહેવાય છે કે નાયકોનો મેળાવડો થશે અને ધર્મ અને અધર્મ વિશે નિર્ણય લેવામાં આવશે. માં, મારી પણ બહુ ઈચ્છા છે કે મને તે યુદ્ધ મારી પોતાની આંખોથી જોવા દો. મારે જોવાનું છે કે ત્યાં કયા હીરો આવ્યા છે અને તેઓ કેવી રીતે લડે છે. માતા અહિલ્યાવતી જાણતા હતા કે તેમનો પુત્ર હવે મોટો થઈ ગયો છે અને તેની પાસે અપાર શક્તિ છે. પરંતુ માતાનું હૃદય તેના બાળકની સલામતી માટે હંમેશા ચિંતિત રહે છે. બાર્બરીકની નજરમાં તે ઉત્સાહ જોયો અને સમજી ગયો કે હવે રોકવું શક્ય નથી. માતાએ પરવાનગી આપી અને કહ્યું, ઠીક છે દીકરા, તું જઈને યુદ્ધ જોઈ લે, પણ મારી એક વાત હંમેશા યાદ રાખજે. બર્બરીકે પૂછ્યું, કઈ વસ્તુ માતા? પછી માતાએ તેને બાળપણનું વચન યાદ કરાવ્યો. તેણે કહ્યું, દીકરા, તું જઈ રહ્યો છે, પણ જો તું ત્યાં જઈ રહ્યો છે તો જો યુદ્ધની સ્થિતિ હોય અથવા તમારે કોઈનો પક્ષ લેવો પડે તો તમે કોને ટેકો આપશો? બર્બરીકે હસીને કહ્યું, માતા, શું આ પ્રશ્ન પૂછવા યોગ્ય છે? તમે જ મને હંમેશા નબળાઓને ટેકો આપવાનું શીખવ્યું છે. હું ત્યાં જઈને બધું જોઈશ અને જો હું જોઉં કે કોઈ પક્ષ હારી રહ્યો છે અને તેમને મારી જરૂર છે તો હું હારનારને સાથ આપીશ. હું હારનારનો આધાર બનીશ. માતાએ બાર્બરીક પાસેથી મક્કમ વચન લીધું. બાર્બરીકે તેના શસ્ત્રો ઉપાડ્યા અને તેના વાદળી ઘોડા પર બેસાડ્યો. તૈયાર થઈને માતાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. માતાએ વિજય ભવને આશીર્વાદ આપ્યા અને બર્બરીક તેના વાદળી ઘોડા પર સવાર થઈને કુરુક્ષેત્ર તરફ આગળ વધ્યા. તેનો ઘોડો ખૂબ જ ઝડપી ગતિએ દોડી રહ્યો હતો અને હવા સાથે વાતો કરી રહ્યો હતો. બાર્બરીકના ખભા પર સમાન 3 તીર અને હાથમાં દૈવી ધનુષ્ય હતું. તેમના ચહેરા પર એક તે આશ્ચર્યજનક રીતે ઝડપી હતું. તે કોઈ સામાન્ય યોદ્ધા જેવો નહીં, પણ ઇન્ટરવ્યૂ લેનાર જેવો દેખાતો હતો. રસ્તામાં બાર્બરીક વિચારતો હતો કે આ યુદ્ધ કેવું હશે, ત્યાં કેવા યોદ્ધાઓ હશે. તેને પોતાની શક્તિ પર પૂરો વિશ્વાસ હતો, પણ તેને આ શંકા ન હતી. તેમનો ઉદ્દેશ્ય માત્ર યુદ્ધ જોવાનો અને માતાનું વચન પાળવાનો હતો. અહીં ભગવાન શ્રી કૃષ્ણ, જે સૌથી અંદર છે, તે બધું જ જાણતા હતા. તેઓ જાણતા હતા કે બાર્બરીક કુરુક્ષેત્ર તરફ આવી રહ્યો છે. શ્રી કૃષ્ણ પણ એ જાણતા હતા કે બાર્બરીક પાસે જે 3 તીરો છે તે ખૂબ વિનાશક છે. તે જાણતો હતો કે જો બાર્બરીક યુદ્ધમાં ભાગ લેશે તો યુદ્ધ 18 દિવસમાં નહીં પરંતુ થોડી ક્ષણોમાં સમાપ્ત થઈ જશે.
અને સૌથી મોટી સમસ્યા એ હતી કે બાર્બરીકે તેની માતાને વચન આપ્યું હતું કે તે હારેલાને સાથ આપશે. શ્રીકૃષ્ણને તે એક યુદ્ધમાં ખબર હતી કે સમય ચોક્કસપણે આવશે જ્યારે કૌરવો હારવાનું શરૂ કરશે. જો કૌરવો હારવા લાગે તો બાર્બરીક પોતાના વચન મુજબ કૌરવો તરફ જશે અને પાંડવોનો નાશ કરશે, અને જો પાંડવો હારવા લાગે તો તે પાંડવોને સાથ આપશે. આ રીતે લોલકની જેમ તે બંને બાજુથી સૈન્યને મારતો રહેશે અને અંતે તે જ બચશે. ધર્મની સ્થાપના માટે આ યોગ્ય ન હતું. તેથી ભગવાન શ્રીકૃષ્ણએ વિચાર્યું કે બાર્બરીકની કસોટી કરવી પડશે અને આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે. ભગવાન શ્રીકૃષ્ણએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને બાર્બરીકના માર્ગ પર પીપળના ઝાડ નીચે ઊભા રહ્યા. તે એકદમ સામાન્ય ગરીબ બ્રાહ્મણ જેવો દેખાય હતા. જ્યારે બાર્બરીક ત્યાંથી પસાર થયો ત્યારે બ્રાહ્મણના વેશ ધારણ કરેલા કૃષ્ણએ તેમને રોક્યા. બાર્બરીકે પોતાનો ઘોડો અટકાવ્યો અને બ્રાહ્મણને ખૂબ આદરપૂર્વક પ્રણામ કર્યા. બર્બરીકે પૂછ્યું, હે બ્રાહ્મણ, ભગવાન તમે અહીં આ નિર્જન જંગલમાં શું કરો છો અને હું તમારી કોઈ સેવા કરી શકું? બ્રાહ્મણ બનેલા કૃષ્ણે સ્મિત સાથે ઉપરથી નીચે સુધી બર્બરીક તરફ જોયું અને કહ્યું, દીકરા, તું બહુ નાના બાળક જેવો દેખાય છે, પણ તારો પોશાક એક મહાન યોદ્ધા જેવો છે. તમે આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો? બર્બરીકે નમ્રતાથી જવાબ આપ્યો કે મહારાજ, હું કુરુક્ષેત્ર જાઉં છું. ત્યાં મહાભારતનું યુદ્ધ થવાનું છે. હું એ જ યુદ્ધ જોવા જઈ રહ્યો છું અને જો જરૂર પડશે તો હું પણ તેમાં ભાગ લઈશ. બ્રાહ્મણ હસ્યો અને કહ્યું, તમે યુદ્ધ લડશો? અરે છોકરા, તારી પાસે સેના પણ નથી અને તું એકલો છે. તમારા ત્રાજવામાં ફક્ત 3 તીર દેખાય છે. શું તમે આ 3 સામાન્ય તીરોથી મહાભારત જેવું વિશાળ યુદ્ધ લડશો? ભીષ્મ, પિતામહ, ગુરુ દ્રોણ, કર્ણ અને અર્જુન જેવા મહાન યોદ્ધાઓ છે જેમની પાસે લાખો બાણોનો ભંડાર છે. આ 3 તીર વડે તમે તેમનો સામનો કેવી રીતે કરશો? ઘરે જઈને રમો. આ યુદ્ધ તમારા નિયંત્રણમાં નથી. બ્રાહ્મણની વાત સાંભળીને બર્બરીકને જરાય ગુસ્સો ના આવ્યો, પણ તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેણે બ્રાહ્મણદેવને કહ્યું કે હે મહાત્મા, મારા આ 3 તીરોની સંખ્યા પાછળ ન જશો. આ કોઈ સામાન્ય લોખંડનું તીર નથી. આ એક ખૂબ જ વિનાશક શસ્ત્ર છે જે ભગવાન શિવ દ્વારા આપવામાં આવ્યું છે. મારા એક જ બાણમાં શત્રુની આખી સેનાને એક ક્ષણમાં નષ્ટ કરવાની શક્તિ છે. જો મેં 3 તીર છોડ્યા હોત તો 3 લોકનો વિનાશ થાત. બાર્બરીકે સમજાવ્યું કે મારું પહેલું તીર તે વસ્તુઓને ચિહ્નિત કરે છે જેને મારે સાચવવાની છે. બીજું તીર મારે મારી નાખવાની વસ્તુઓને ચિહ્નિત કરે છે અને ત્રીજું તીર ફરે છે અને તે નિશાનોને વીંધે છે અને તેનું કાર્ય પૂર્ણ કર્યા પછી મારી પાસે પાછું આવે છે. તેથી જ મારે 3થી વધુ તીરોની જરૂર નથી. બ્રાહ્મણ વેશમાં ઊભા રહેલા ભગવાન કૃષ્ણ મનમાં બર્બરીકના આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યા હતા, પણ તેણે દુનિયાને બતાવવું હતું કે બાર્બરીક ખરેખર કેટલો શક્તિશાળી હતો. તેથી જ તેણે પરીક્ષા આપવાનું વિચાર્યું. નજીકમાં ઊભેલા એક વિશાળ પીપળના ઝાડ તરફ ઇશારો કરીને કૃષ્ણે કહ્યું, દીકરા, તું બહુ મોટી મોટી વાતો કરે છે. જો તમે ખરેખર આટલા મોટા તીરંદાજ છો તો તમારી સામે પીપળનું ઝાડ આવશે. તમારા એક તીર સાથે પાંદડા વીંધો. જો તમે આ કરી શકો તો હું સ્વીકારીશ કે તમે ખરેખર એક મહાન યોદ્ધા છો. બાર્બરીકે તરત જ પડકાર સ્વીકારી લીધો. તેણે કહ્યું કે મારા માટે આ બહુ નાનું કામ છે, બ્રાહ્મણદેવ. બાર્બરીકે પોતાના તરકમાંથી તીર કાઢ્યું અને ભગવાન શિવનું ધ્યાન કર્યું. જલ્દી બાર્બરીકે ધનુષ્ય લીધો, પરંતુ તીર અર્પણ કર્યા પછી અને આંખો બંધ કર્યા પછી ભગવાન કૃષ્ણએ એક ગુપ્ત ચાલ કરી. તેણે પીપળના ઝાડમાંથી એક પાંદડું ઉપાડ્યું અને ચૂપચાપ તેના પગ નીચે દબાવ્યું. કૃષ્ણએ જોવા માંગતા હતા કે બર્બરીકનું તીર એ છુપાયેલું પાન શોધી શકશે કે નહીં. બર્બરીકે મંત્રનો પાઠ કરીને તીર છોડ્યું. તે તીર હવામાં ફરે છે. તે ઉડી ગયું અને થોડી જ વારમાં તેણે પીપળના ઝાડના બધા પાંદડા એક પછી એક વીંધી નાખ્યા. ઝાડ પર હજારો પાંદડા હતા, પણ તીરની ગતિ એટલી ઝડપી હતી કે આંખના પલકારામાં બધા પાંદડા વીંધાઈ ગયા. પણ આ પછી જે થયું તે જોઈને બ્રાહ્મણ બનેલા કૃષ્ણને પણ આશ્ચર્ય થયું. બધા પાંદડા વીંધ્યા પછી તીર બાર્બરીકમાં પાછો ફર્યો. તે ન ગયું, તેના બદલે તે પાછો ફર્યું અને ભગવાન કૃષ્ણના ચરણ પાસે આવ્યો અને તેના પગ પર મંડરાવા લાગ્યો. તીર ત્યાં હવામાં અટકી ગયું, જાણે તે કોઈ વસ્તુની રાહ જોઈ રહ્યું હોય. જ્યારે બાર્બરીકે આ જોયું ત્યારે તે સમજી ગયો કે મામલો શું છે. તેણે હસતા હસતા બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ ભગવાન, કૃપા કરીને તમારો પગ હટાવો. લાગે છે કે તમારા પગ નીચે પણ એક પાન દબાયેલું છે. મારું તીર એ પાંદડાને વીંધવા માંગે છે, પણ તે તમારો આદર કરે છે, તેથી તે રહી રહ્યું છે. જો તમે તમારા પગને દૂર કરશો નહીં તો તે તમારા પગને વીંધશે અને પાંદડાને વીંધશે. ભગવાન કૃષ્ણએ મનમાં વિચાર્યું કે આ બાળક ખરેખર અજય છે. તેનું લક્ષ્ય ક્યારેય ચૂકતું નથી અને તેના સત્તામાં કોઈ વિરામ નથી. તેણે તેનો પગ હટાવ્યો અને તીર તરત જ દફનાવવામાં આવેલા પાનને વીંધી નાખ્યું અને બાર્બરીકના કંપમાં પાછું ગયું. હવે ભગવાન કૃષ્ણને ખાતરી હતી કે જો બર્બરીક કુરુક્ષેત્રના યુદ્ધમાં પહોંચશે તો વિનાશ થશે. બાર્બરીકે તેની માતાને વચન આપ્યું છે કે તે કરશે, સમર્થન કરશે. કૌરવોની સેના પાંડવો કરતાં મોટી છે, તેથી શરૂઆતમાં પાંડવો નબળા હશે,
પછી બર્બરિક પાંડવોને ટેકો આપશે અને કૌરવોને મારવાનું શરૂ કરશે. જલ્દી કૌરવો ઘટશે અને હારવાનું શરૂ કરશે. બર્બરિક કૌરવો તરફ જશે અને પાંડવોને મારવાનું શરૂ કરશે. આ રીતે તે બંને પક્ષોને ખતમ કરી દેશે. ભગવાન કૃષ્ણ જાણે છે, તેઓ માનતા હતા કે ધર્મની સ્થાપના માટે પાંડવોને જીતવું જરૂરી હતું અને બર્બરિકના શાસનકાળ દરમિયાન આ શક્ય નહોતું. ભગવાન કૃષ્ણએ ઊંડો શ્વાસ લીધો અને બર્બરિક તરફ જોયું. તેણે વિચાર્યું કે હવે દાન માંગવાનો સમય આવી ગયો છે. બ્રાહ્મણે બર્બરિકને કહ્યું કે દીકરા, હું તારી બહાદુરીથી બહુ પ્રસન્ન થયો. તમે ખરેખર મહાન છો. પણ શું તમે આ બ્રાહ્મણને કંઈક દાન કરશો? ક્ષત્રિયનું કર્તવ્ય બ્રાહ્મણને સંતુષ્ટ કરવાનું છે. બાર્બરિક સેવાભાવી પ્રકૃતિના હતા. તેણે હાથ જોડીને કહ્યું, મહેરબાની કરીને સાહેબ, મારી પાસે જે છે તે હું તમને આપવા તૈયાર છું. તમે માગો છો કે તમારે શું જોઈએ છે? બ્રાહ્મણે કહ્યું, વિચાર કરો બાળક, પાછળથી પાછા ન ફરો. બર્બરિકે કહ્યું કે હું ક્ષત્રિય છું અને રઘુકુળની પરંપરાનું પાલન કરું છું. મારો જીવ કદાચ નષ્ટ થઈ જશે, પણ મારી વાત નહીં ચાલે. તમે ખચકાટ વગર પૂછી શકો છો. ત્યારે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કૃષ્ણએ એવી વસ્તુ માંગી જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. તેણે કહ્યું, હે બહાદુર, આ મહાન યુદ્ધની શરૂઆત પહેલાં યુદ્ધભૂમિની પૂજા માટે એક બહાદુર માણસના માથાનું દાન જરૂરી છે, જે શ્રેષ્ઠ છે અને આ સમગ્ર પૃથ્વી પર તમારાથી વધુ બહાદુર કોઈ નથી. તેથી જ હું તમારું મસ્તક દાન તરીકે ઈચ્છું છું. આ સાંભળીને ધરતી અને આકાશ જાણે થંભી ગયા. બાર્બરિક પણ એક ક્ષણ માટે સ્તબ્ધ રહી ગયો. જો તે કોઈ સામાન્ય માનવી હોત તો કદાચ તે ડરી ગયો હોત અથવા ભાગી ગયો હોત. પરંતુ બર્બરિક મહાન ઘટોત્કચનો પુત્ર અને ભીમનો પૌત્ર હતો. બહાદુરી તેમના સ્વભાવમાં હતી. એક સામાન્ય બ્રાહ્મણ ક્યારેય કોઈનું માથું માંગી ન શકે એ સમજવામાં તેને લાંબો સમય ન લાગ્યો. આવી અદ્ભુત શક્તિ અને આવી વિચિત્ર માંગણીઓ માત્ર ભગવાન જ કરી શકે છે. બર્બરિકે તે બ્રાહ્મણને ખૂબ જ ધ્યાનથી જોયું અને કહ્યું, હે ભગવાન, તમે સામાન્ય બ્રાહ્મણ નથી. મારું માથું હાજર છે. મેં વચન આપ્યું છે, તેથી હું પાછો નહીં જાઉં. પણ શીશ આપતા પહેલાં મારી એક શરત છે. મારે જાણવું છે કે તમે ખરેખર કોણ છો. કૃપા કરીને તમારા સાચા સ્વરૂપમાં આવો અને મને દર્શન આપો. તો જ મારી આ છેલ્લી ઈચ્છા પૂરી થશે. બર્બરિકના આ શબ્દો સાંભળીને ભગવાન કૃષ્ણ ખૂબ જ ભાવુક થઈ ગયા. તેણે જોયું કે મૃત્યુ તેની સામે ઊભું હતું. તેમ છતાં આ બાળકના ચહેરા પર કોઈ કરચલીઓ નથી, પણ અપાર ભક્તિ છે. ભગવાન કૃષ્ણે પોતાના ભ્રમને સમાવી લીધો અને પોતાની મહાન શક્તિથી બર્બરિકને હરાવ્યો, સ્વરૂપના દર્શન આપ્યા. ભગવાનનો એ સ્વરૂપ જોઈને બર્બરિક ધન્ય બની ગયા. શ્રી કૃષ્ણ તેમની સામે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને રૂબરૂ ઊભા હતા. બર્બરિકે તેને પ્રણામ કર્યા અને કહ્યું, ભગવાન, મને પહેલેથી જ શંકા હતી. હવે મારું જીવન સફળ થઈ ગયું છે. ભગવાને બર્બરિકને સમજાવ્યું કે હે પુત્ર, આ યુદ્ધ ધાર્મિક છે અને અધર્મનો છે. આ યુદ્ધ ભૂમિની પૂજા માટે મહાન વીરના બલિદાનની જરૂર હતી અને મેં તે ત્રણેય લોકમાં જોયું. તમારાથી વધારે ઉદાર કોઈ નથી અને તમારાથી વધારે બહાદુર કોઈ નથી. તેથી જ મેં તમને પસંદ કર્યા છે. બર્બરિકે હાથ જોડીને કહ્યું, પ્રભુ, આ મારું સૌભાગ્ય છે કે તમે મને આ માટે લાયક ગણ્યો છે. હું તમને મારું માથું અર્પણ કરું છું. પણ પ્રભુ, મારી હજુ એક છેલ્લી ઈચ્છા બાકી છે. હું મહાભારતનું યુદ્ધ જોઈશ એવું વિચારીને ઘર છોડ્યું. મેં મારી માતાને વચન આપ્યું હતું. હવે જો હું મારું માથું આપીશ તો હું આ યુદ્ધ કેવી રીતે જોઈ શકીશ? મારી આ ઈચ્છા અધૂરી જ રહેશે. જ્યારે બ્રાહ્મણના વેશ ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણે બર્બરિકને તેનું માથું પૂછ્યું, ત્યારે એક ક્ષણ માટે મૌન હતું. પવન જાણે થંભી ગયો હોય તેમ લાગતું હતું. પણ બાર્બરિક, જે નાનપણથી હીરોની વાર્તાઓ સાંભળીને મોટો થયો હતો, તેના ચહેરા પર ડરના નિશાન પણ નહોતા. તેણે તે બ્રાહ્મણનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો, આંખોમાં જોયું. બર્બરિક સમજી ગયો હતો કે સામાન્ય વ્યક્તિ, ભલે તે કોઈ પણ હોય, રસ્તા પર કોઈની પાસેથી તેનું માથું માંગી શકતો નથી. અને તેનું માથું માંગ્યા પછી પણ તે બ્રાહ્મણના ચહેરા પરની તેજ અને શાંતિ દર્શાવે છે કે આ કોઈ સામાન્ય ઘટના નથી. બર્બરિકે હાથ જોડીને અત્યંત નમ્રતાથી કહ્યું, હે દિપ્રવર, બ્રાહ્મણ ભગવાન, હું ક્યારેય મારી વાત તોડતો નથી. રઘુકુળની પરંપરા અને ક્ષત્રિય ધર્મ છે કે જીભ આપો તો પીછેહટ કરવાનો પ્રશ્ન જ નથી. મારા આ માથાનું શું? જો તમે મારી જિંદગી માંગી હોત તો હું હસીને આપી દેત. પણ મારા મનમાં એક જિજ્ઞાસા છે, એક શંકા છે, જેને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. મને નથી લાગતું કે તમે સામાન્ય બ્રાહ્મણ છો. તમારી વાણીમાં જે જાદુ છે, તમારા વ્યક્તિત્વમાં જે વશીકરણ છે, તે ફક્ત ભગવાનની જ હોઈ શકે છે. તેથી હું તમને વિનંતી કરું છું, તારું કપટ છોડી દે અને મને તારું સાચું સ્વરૂપ બતાવ. મારે જાણવું છે કે એવી કઈ શક્તિ છે જે મારી કસોટી કરી રહી છે અને જેના માટે મારા માથાની જરૂર છે. બર્બરિકના આ શબ્દો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હળવું હસ્યા. તેમને લાગ્યું કે આ બાળક માત્ર મજબૂત જ નહીં,
પણ બુદ્ધિશાળી પણ છે અને તેનું ભક્તિની લાગણી પણ અતૂટ છે. પછી ભગવાને પોતાની લીલા બતાવી. અચાનક ત્યાંનું વાતાવરણ બદલાવા લાગ્યું. એક સામાન્ય જંગલ જે દેખાતું હતું તેમાં દૈવી પ્રકાશ ફેલાયો. ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણનો વેશ છોડીને પોતાના વાસ્તવિક અલૌકિક સ્વરૂપમાં આવ્યા. બર્બરીકે જોયું કે ત્રિભુવનના ભગવાન તેમની સામે ઊભા છે. તેમના માથા પર મોરપિંછનો મુગટ શણગારવામાં આવ્યો હતો. કાનમાં મકર રાશિની બુટ્ટી ધ્રુજતી હતી. તેના ગળામાં વૈજયંતી માળા તેની સુવાસ ફેલાવી રહી હતી અને તેના શ્યામ શરીર પર પીળો એમ્બર વિજયની જેમ ચમકતો હતો. તેમના 4 હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભતા હતા. ભગવાનનો એ વિશાળ અને દિવ્ય સ્વરૂપ જોઈને બર્બરિકની આંખો આંસુઓથી ભરાઈ આવી. તેના શરીરના દરેક છિદ્રો રોમાંચિત થઈ ગયા. આવું સ્વરૂપ કયા મહાન ઋષિઓ હજારો વર્ષો સુધી તપ કરે છે તે જોવા માટે તે રૂપ આજે બાર્બરિકને સરળતાથી પ્રગટ થાય છે. હતી. બાર્બરિક તરત જ ઘૂંટણીએ બેસી ગયો અને તેની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. તેણે ગૂંગળામણ ભર્યા સ્વરે કહ્યું, હે દ્વારકાના ભગવાન, મને ક્ષમા કરો કે હું તમને ઓળખી ન શક્યો. મારું જીવન ધન્ય બની ગયું છે. આજે મારો જન્મ સફળ થયો. પ્રભુ, હવે હું મરવાથી દુઃખી નહીં થઈશ, કારણ કે ભગવાન પોતે જ મારા સામે ઊભી રહીને મારું માથું પૂછી રહ્યા છે. આનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે? ભગવાન શ્રી કૃષ્ણે બર્બરિકને ઉપાડ્યો અને ખૂબ જ પ્રેમથી કહ્યું કે પુત્ર બર્બરિક, તું ખરેખર મહાન છે. તમારી બહાદુરી અને દાનતને આવનાર યુગો સુધી યાદ કરવામાં આવશે. પછી બર્બરિકે પૂછ્યું, પ્રભુ, પણ મને એક વાત કહો કે મારા માથાની જરૂર કેમ પડી? શું આ મહાભારતનું યુદ્ધ મારા માથા વિના શરૂ ન થઈ શક્યું હાથ? ભગવાન શ્રી કૃષ્ણે ગંભીરતાથી સમજાવ્યું કે હે વીર, આ યુદ્ધ સામાન્ય યુદ્ધ નથી. ધર્મ અને અધર્મ વચ્ચેની આ એક મોટી લડાઈ છે. યુદ્ધના મેદાનમાં પૂજા કરવા અને યુદ્ધની સફળતા માટે રણચંડીને પ્રસન્ન કરવા માટે એવા વીરના બલિદાનની જરૂર હતી જે તમામ ગુણોથી સંપન્ન હોય અને જે 32 ગુણો ધરાવતો હોય અને જે પૃથ્વીની રક્ષા કરે. શ્રેષ્ઠ યોદ્ધા બનો. મેં સમગ્ર સૃષ્ટિની આસપાસ જોયું. પાંડવોની છાવણીમાં અને કૌરવોની છાવણીમાં પણ જોયું, પણ તમારા સિવાય આ બલિદાનને લાયક કોઈ બહાદુર માણસ મને મળ્યો નથી. તમે જેવા વ્યક્તિ છો કે જેઓ પોતાનું બલિદાન આપીને ધર્મની સ્થાપનામાં સૌથી મોટું યોગદાન આપી શકે છે. તમારા માથાનું દાન કરીને ફક્ત આ યુદ્ધ પવિત્ર હશે. ભગવાનના શબ્દો સાંભળીને બાર્બરિકની છાતી ગર્વથી વિસ્તરી ગઈ. તેઓ માનતા હતા કે મારા શરીરનો ધાર્મિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી સારું શું હોઈ શકે? પણ પછી તેના મનમાં એક વેદના ઊભી થઈ. એક અધૂરી ઈચ્છા તેને બેચેન કરી રહી હતી. તેણે ડરપોક આંખોથી ભગવાન તરફ જોયું અને કહ્યું, ભગવાન, તમારી આજ્ઞા પાળવાની છે. હું હમણાં મારું માથું કાપીને તમારા ચરણોમાં અર્પણ કરીશ, પણ મારી એક સૌથી મોટી ઈચ્છા અધૂરી રહેશે. હું ઘરેથી મારી માતાને આ વચન આપું છું. નક્કી થયું કે હું મહાભારતનું યુદ્ધ જોઈશ. મેં સાંભળ્યું છે કે આ યુદ્ધમાં દેશ વિદેશના રાજાઓ આવશે. મોટા હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. આકાશ તીરોથી ઢંકાઈ જશે. મને એ દ્રશ્ય મારી પોતાની આંખોથી જોવાની ખૂબ ઈચ્છા હતી. જો હું હવે મારું માથું આપીશ તો મારી ઈચ્છા અને મારી માતાને આપેલું વચન તૂટી જશે. શું પ્રભુ, શું એવો કોઈ માર્ગ છે કે જેના દ્વારા હું મારું માથું આપી શકું અને યુદ્ધ પણ જોઈ શકું? ભગવાન શ્રી કૃષ્ણ કરુણાનો સાગર છે. તે પોતાના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. તેણે બાર્બરિકના માથા પર હાથ મૂક્યો અને તેને એક અદ્ભુત વરદાન આપ્યું. ભગવાને કહ્યું, હે બર્બરિક, તારી આ ઈચ્છા અવશ્ય પૂરી થશે. કોઈ પણ સંકોચ વિના તમારા માથાનું દાન કરો. હું તમને આશીર્વાદ આપું છું કે તમારું માથુંથી અલગ થયા પછી પણ ટકી રહેશે. તમારી દૃષ્ટિ અને તમારી ચેતના અંત સુધી અકબંધ રહેશે. જ્યાં સુધી આ યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી તમે મરશો નહીં. તમે આ પહાડીના સૌથી ઊંચા શિખર પર બેસીને સમગ્ર યુદ્ધનો આનંદ માણી શકશો. તમે જોશો કે કેવી રીતે પ્રામાણિકતા જીતે છે અને અધર્મનો નાશ થાય છે. તે થાય છે આ મારો તમને શબ્દ છે. ભગવાનના આશીર્વાદ મળ્યા બાદ બર્બરિકની ખુશીની કોઈ સીમા ન રહી. હવે તેના મનમાં આસક્તિ કે વિષાદનો અંશ પણ બાકી ન હતો. તેણે તરત જ તેની કમરમાંથી તલવાર કાઢી. તે દૃશ્ય ખૂબ જ રોમાંચક હતું. એક બાજુ સાક્ષાત ભગવાન ઊભા હતા અને બીજી બાજુ તેમની ભક્તિનો પૂરો પ્રયાસ કરતા ભક્ત હતા. મોટા પુરાવા આપવા જતો હતો. બાર્બરિકે આંખો બંધ કરી. તેની માતા અહિલ્યાવતી અને પિતા ઘટોત્કચને યાદ કર્યા. તેણે પોતાના ગુરુઓને મનમાં પ્રણામ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી.
આ પછી ધ્રુજતા હાથ અને કોઈ પણ ડર વિના બર્બરીકે તેની તલવાર તેની જ ગરદન પર ફેરવી અને એક જ ઝાટકે તેનું માથું કાપી નાખ્યું. તેને કાપીને ભગવાનના ચરણોમાં મૂક્યો. તે માથું પૃથ્વી પર પડતા જ દેવતાઓએ આકાશમાંથી પુષ્પોની વર્ષા શરૂ કરી. જય બર્બરીક અને જય મહાન દાતાના નારા ચારે દિશામાં ગુંજવા લાગ્યા. એક પવિત્ર સુગંધ હવામાં પ્રસરી ગઈ. આવો બલિદાન ન તો ભૂતકાળ છે કે ન તો ભવિષ્ય. મતલબ કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી અને હવે ક્યારેય બનશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે ખૂબ જ આદર અને પ્રેમથી કપાયેલું માથું પોતાના હાથમાં ઉપાડ્યું. તે અરીસામાંથી હજુ પણ પ્રકાશ નીકળતો હતો અને બાર્બરિકની આંખો ખુલ્લી હતી, જેને ભગવાનમાં અપાર શ્રદ્ધા હતી. ભગવાને તે ગ્લાસને અમૃતથી પાણી પીવડાવ્યું, જેથી તે યુદ્ધના અંત સુધી તાજું રહે, સડેલું નથી અને વ્રણ નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે માથું ઊંચું કર્યું. તેણે તે લીધું અને તેને કુરુક્ષેત્રની નજીક સ્થિત એક ખૂબ જ ઊંચી ટેકરીની ટોચ પર એક ઊંચા વૃક્ષ અથવા થાંભલા પર સ્થાપિત કર્યું. તે જગ્યા એવી હતી કે કુરુક્ષેત્રનો દરેક ખૂણો સ્પષ્ટ દેખાતો હતો. ત્યાંથી બાર્બરિકનું માથું દરેક સૈનિક, દરેક રથ અને દરેક ઘટનાને સ્પષ્ટપણે જોઈ શકતું હતું. હવે બાર્બરિકનું માથું ત્યાં સ્થાપિત થયું હતું. ત્યાં નીચે મેદાનમાં યુદ્ધની તૈયારીઓ અંતિમ ચરણમાં હતી. બંને પક્ષોની સેના સામસામે આવીને ઊભી હતી. એક તરફ કૌરવોની વિશાળ અક્ષૌહિણી સેના હતી, જેમાં ભીષ્મ પિતામહ જેવા અનુભવી ગુરુઓ, દ્રોણ જેવા જ્ઞાની લોકો, કર્ણ જેવા મહાન દાતા અને દુર્યોધન જેવા જિદ્દી યોદ્ધાઓ હતા. બીજી બાજુ પાંડવોની સેના હતી, જે સંખ્યામાં ઓછી હતી, પણ તેમની સાથે અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સાથે ધર્મ હતો. વાતાવરણમાં તણાવ એટલો વધી ગયો હતો કે અનુભવી શકાય. શંખના ટહુકાનો અવાજ ગુંજવા લાગ્યો. હાથીઓના રણશિંગા અને ઘોડાઓના ખુરકોથી પૃથ્વી ધ્રુજી રહી હતી. બાર્બરિકનું માથું ઉપરની ટેકરી પરથી આ બધું જોઈ રહ્યું હતું. તેમના માટે આ એક રમત જેવું રોમાંચક દ્રશ્ય હતું. તેઓ જિજ્ઞાસા આગળ શું થશે તે જોવાનું હતું. ત્યારે અર્જુનનો રથ યુદ્ધના મેદાનની વચ્ચે થંભી ગયો. અર્જુને જોયું કે સામે તેના જ સ્વજનો ઊભા હતા. ભીષ્મ પિતામહે તેમને ખોળામાં ખવડાવ્યા. ગુરુ દ્રોણ, જેમણે તેમને ધનુષ્ય પકડવાનું શીખવ્યું, તેના ભાઈ અને તેના મિત્રોને જોઈને અર્જુનનું ગાંડીવ તેના હાથમાંથી છૂટી ગયું. મૂકો. અર્જુન પ્રેમમાં પડ્યો. તે રથની પાછળ બેસી ગયો અને કૃષ્ણને કહ્યું કે કેશવ, હું લડી શકતો નથી. હું મારા પોતાના લોકોને મારીને શાસન કરવા નથી માગતો. બાર્બરિક ઉપરથી આ બધું જોઈ રહ્યો હતો. તેઓ વિચારતા હતા કે અર્જુન જેવો મહાન યોદ્ધા આજે આટલો નિર્બળ કેમ બની રહ્યો છે. પણ પછી તેણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપવા લાગ્યા. ગીતાનું જ્ઞાન, જે આજે સમગ્ર માનવતા માટે માર્ગદર્શક છે. બાર્બરિકે તે ભગવાનના મુખમાંથી સીધું સાંભળ્યું. તેણે જોયું અને સાંભળ્યું કે કેવી રીતે કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા હતા કે આત્મા અમર છે, શરીર નશ્વર છે અને ક્ષત્રિયનું ધાર્મિક યુદ્ધ છે, કરવું પડશે. પરિણામ વિશે ચિંતા કરશો નહીં. બર્બરિકના માથાએ ગીતાનું સમગ્ર જ્ઞાન ગ્રહણ કર્યું. એ પણ તેમનું સદભાગ્ય હતું કે યુદ્ધ જોવાની સાથે તેમને બ્રહ્માનું જ્ઞાન પણ મળી રહ્યું હતું. લાંબા સમય સુધી સમજાવ્યા પછી અને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યા પછી અર્જુનનો મોહભંગ થયો. અર્જુને ફરી ગાંડીવને ઉપાડ્યો અને ધ્રુજવા લાગ્યો. આખું કુરુક્ષેત્ર એ કણસતા અવાજથી ગુંજી ઉઠ્યું અને પછી મહાયુદ્ધ શરૂ થયું, જેની દેવતાઓ પણ રાહ જોઈ રહ્યા હતા. તીરો વરસવા લાગ્યા. બાર્બરિક ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેઓ જોઈ રહ્યા હતા કે કેવી રીતે ભીષ્મ પિતામહ વૃદ્ધાવસ્થામાં પણ સિંહની જેમ ગર્જના કરી રહ્યા છે. પાંડવોની સેના તેના તીરો આગળ ભૂસું બની ગઈ. એવી રીતે ઉડતો હતો. બર્બરિક મનમાં ભીષ્મની સ્તુતિ કરી રહ્યો હતો કે તે કેવા યોદ્ધા છે. ઉંમરની કોઈ અસર થતી નથી. તીરની ગતિ વીજળી કરતાં વધુ ઝડપી છે. દરરોજનું યુદ્ધ કંઈક નવું લઈને આવ્યું. લોહીની નદીઓ વહી રહી હતી, પરંતુ બાર્બરિકની નજર દરેક વિગત પર હતી, જે સામાન્ય માણસ જોઈ શકતો ન હતો. યુદ્ધ થયું અને કુરુક્ષેત્રની ભૂમિ લોહીથી લાલ થવા લાગી. બાર્બરિકનું માથું ટેકરી પરથી બધું જોઈ રહ્યું હતું. એક પછી એક દિવસો વીતતા ગયા અને યુદ્ધ વધુ ઉગ્ર બન્યું. બર્બરિકે જોયું કે કેવી રીતે 10મા દિવસે મૃત્યુની ઈચ્છાથી વરદાન પામેલા પિતામહ ભીષ્મ અર્જુનના બાણોથી વિંધાઈ ગયા અને બાણોની પથારી પર પડ્યા. તે દ્રશ્ય ખૂબ જ દુઃખદ હતી, પરંતુ બાર્બરિક જાણતા હતા કે આ કાયદાનો નિયમ છે. પછી તેણે જોયું કે કેવી રીતે કૌરવોના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યએ પાંડવોની સેનામાં ખળબળાટ મચાવ્યો. પરંતુ પછી અશ્વત્થામા હાથોના નારો અને કુંજરોવા દ્વારા અર્ધસત્યને કારણે તેઓએ તેમના શસ્ત્રો છોડી દીધા અને દૃષ્ટદ્યુમ્ને તેમને મારી નાખ્યા. તે અસંસ્કારી બધા ખૂબ જ શાંતિથી જોઈ રહ્યા હતા.
તેની આંખોમાં ન તો કોઈ માટે નફરત હતી કે ન કોઈ માટે આસક્તિ હતી. તે ફક્ત સાક્ષી તરીકે સત્યને નિહાળી રહ્યો હતો. પછી તે દિવસ આવ્યો જ્યારે 7 મહાન યોદ્ધાઓએ બહાદુર અભિમન્યુને ઘેરી લીધો અને તેને અન્યાયથી મારી નાખ્યો. એ વખતે બર્બરીકની આંખોમાં પણ ક્રોધની જ્વાળા વધી ગઈ હશે, પરંતુ તેઓ માત્ર એક દર્શકો હતા, કશું કરી શક્યો નહીં. તેણે જોયું કે કેવી રીતે તે છોકરાએ એકલા હાથે કૌરવોનો ચક્રવ્યૂહ તોડી નાખ્યો હતો. 17મા દિવસની લડાઈ સૌથી રોમાંચક હતી. મહાદાણી કર્ણ અને અર્જુન સામસામે હતા. બર્બરીકે જોયું કે કર્ણના રથનું પૈડું જમીનમાં ધસી ગયું છે અને તે નિશસ્ત્ર થઈ ગયો છે. કર્ણે ધર્મની અપીલ કરી, પરંતુ શ્રી કૃષ્ણની સૂચનાથી અર્જુને અંજલિને તીર માર્યું અને કર્ણનું માથું તેના શરીરથી અલગ કરી દીધું. બર્બરીકે જોયું કે કેવી રીતે મહાન યોદ્ધાનો અંત આવ્યો અને આખરે 18મા દિવસે ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાનો મુકાબલો થયો. ભીમે તેને શ્રીકૃષ્ણની નિશાની માનીને દુર્યોધનની જાંઘ પર હુમલો કર્યો અને તેને જમીન પર પછાડી દીધો. દુર્યોધન પડતાની સાથે જ કૌરવ સેના સંપૂર્ણ રીતે પરાજિત થઈ ગઈ અને પાંડવોનો વિજય થયો. 18 દિવસ સુધી ચાલતો મોટો વિનાશ અટકી ગયો. ચારે બાજુ શાંતિ હતી, પણ આ શાંતિ સ્મશાનની શાંતિ હતી. બર્બરીકે જોયું કે જીત્યા પણ ઘણું હાર્યું. યુદ્ધ સમાપ્ત થતાં પાંડવોની છામણીમાં ખુશીનો માહોલ હતો. હસ્તિનાપુરનું શાસન હવે તેમનું હતું, પરંતુ વિજયના આ આનંદની સાથે પાંડવોના મનમાં અજાણતા જ ઘમંડનું બીજ અંકુરિત થયું. જ્યારે 5 પાંડવો અને જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ એક સાથે બેઠા હતા, ત્યારે ચર્ચા શરૂ થઈ હતી કે આ મહાન યુદ્ધનો અસલી હીરો કોણ છે, કોની બહાદુરીથી આ અશક્ય વિજય પ્રાપ્ત થયો. ભીમસેનને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ હતો. તેણે છાતી ઠોકીને કહ્યું કે આ યુદ્ધ મારા કારણે જીત્યું છે. મેં જ દુર્યોધન, દુશાસન અને 100 કૌરવોને મારી ગદાથી યમલોક મોકલ્યા છે. જો હું ન હોત તો કૌરવોની વિશાળ સેનાનો સામનો કોણે કર્યો હોત? તેથી મને વાસ્તવિક ક્રેડિટ મળવી જોઈએ. બીજી તરફ અર્જુન પણ મૌન રહેવાનો હતો. તેને પોતાના ગાંડીવ ધનુષ્ય પર ખૂબ ગર્વ હતો. તેણે કહ્યું, ભાઈ ભીમ, તમે ભૂલી રહ્યા છો કે દાદા ભીષ્મ અને મહારથી કર્ણ જેવા યોદ્ધાઓને કોણે હરાવ્યા હતા. જો મારા ગાંડીવાએ કામ ન કર્યું હોત તો શું આપણે આ યુદ્ધ જીતી શક્યા હોત? આ જીત મારા અને મારા ધનુષના કારણે થઈ છે. નકુલ અને સહદેવ પણ તેમની તલવારબાજીની વાર્તાઓ કહેવા લાગ્યા. દરેક વ્યક્તિ પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં શાંતિથી બેઠા હતા અને હસતા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે જે પાંડવોએ ધર્મ માટે આટલું મોટું યુદ્ધ લડ્યું હતું, તે હવે મારા અને મારા માટે લડી રહ્યા હતા. મૂંઝવણમાં આવી રહી છે. વિજયનો નશો વ્યક્તિની બુદ્ધિ કેવી રીતે છીનવી લે છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ હતું. જ્યારે ચર્ચા વધી અને કોઈ નિર્ણય ન લઈ શકાયો, ત્યારે બધા પાંડવોએ શ્રીકૃષ્ણ તરફ જોયું. યુધિષ્ઠિરે કહ્યું કે કેશવ, તું જાતે જ નિર્ણય લે. તમે યુદ્ધમાં આખો સમય અમારી સાથે હતા. તમે મને કહો કે અમારામાંથી કોણ શ્રેષ્ઠ યોદ્ધા છે. શ્રીકૃષ્ણએ ખૂબ જ ચતુરાઈથી કહ્યું કે હે પાંડવો, હું અર્જુનના રથના ઘોડાઓને સંભાળવામાં અને સારથીની ફરજો નિભાવવામાં આખો સમય વ્યસ્ત રહેતો હતો. મારું ધ્યાન ધૂળ અને અવાજ પર હતું. કોણ અને કેવી રીતે લડી રહ્યું હતું તે હું સ્પષ્ટ રીતે જોઈ શકતો ન હતો. હું તે નક્કી કરી શકતો નથી. પાંડવો નિરાશ થયા. ત્યારે કૃષ્ણે કહ્યું, નિરાશ ન થાઓ. હા, એક વ્યક્તિ છે જેણે આ યુદ્ધને ખૂબ નજીકથી જોયું છે. તેણે એક ક્ષણ માટે પણ યુદ્ધભૂમિ છોડી ન હતી. આપણે તેની પાસે જવું જોઈએ. માત્ર તે જ દૂધને દૂધમાં અને પાણીને પાણીમાં ફેરવી શકે છે. પાંડવોએ પૂછ્યું કે આ ભગવાન કોણ છે? ત્યારે કૃષ્ણે તે ઊંચી ટેકરી તરફ ઇશારો કરીને કહ્યું કે બાર્બરિક એ ઘટોત્કચનો પુત્ર અને ભીમનો પૌત્ર છે. મેં તેનું માથું તે ટેકરી પર સ્થાપિત કર્યું હતું, જેથી તે તેની ઈચ્છા મુજબ યુદ્ધ જોઈ શકે. તે હજુ પણ જીવતો અને જાગતો છે. ચાલો તેને પૂછીએ. બધા પાંડવો અને ભગવાન શ્રીકૃષ્ણ તે ટેકરી પર ચડ્યા. ત્યાં પહોંચ્યા પછી તેને જોયું કે બાર્બરિકનું માથું અલૌકિક તેજથી ચમકી રહ્યું હતું. તેમના ચહેરા પર દિવ્ય શાંતિ હતી. પાંડવોએ તેમને વંદન કર્યા. ભીમને પોતાના પૌત્રને જોઈને ખૂબ ગર્વ થયો. તેણે વિચાર્યું કે બાર્બરિક તેનું પોતાનું લોહી છે. તે
તે ચોક્કસપણે મારો પક્ષ લેશે અને કહેશે કે મારા દાદા ભીમ સૌથી મહાન છે. અર્જુન પણ એવું માનવામાં આવતું હતું કે જો બાર્બરીકે તેની તીરંદાજી કુશળતા જોઈ હશે તો તે તેનું નામ જ લેશે. યુધિષ્ઠિરે આગળ આવીને પૂછ્યું, હે બર્બરીકના બહાદુર પુત્ર, તે આ મહાભારતનું યુદ્ધ આરંભથી અંત સુધી પોતાની આંખે જોયું છે. તમે સત્યવાદી છો. કૃપા કરીને અમારી શંકાનું નિરાકરણ કરો. અમને કહો કે આ યુદ્ધમાં તમે કયા યોદ્ધાની બહાદુરીની પ્રશંસા કરો છો? શું તમને તે શ્રેષ્ઠ ગમ્યું, જેના કારણે કૌરવોનો નાશ થયો અને ધર્મનો વિજય થયો? બાર્બરીક આ પ્રશ્ન સાંભળીને જોરથી હસવા લાગ્યો. એનું હાસ્ય પર્વતની ખીણોમાં ગુંજવા લાગ્યું. પાંડવો એકબીજા સામે જોવા લાગ્યા. કેમ હસે છે? બાર્બરીકે પોતાનું હાસ્ય દબાવતા જે પણ કહ્યું, પાંડવોના પગ નીચેથી જમીન સરકી ગઈ. બાર્બરીકે કહ્યું, હે આદરણીય કાકા અને કાકી, તમે કેવા બહાદુરીની વાત કરો છો? મને માફ કરજો, પણ સત્ય એ છે કે આ આખા યુદ્ધમાં મેં તમારામાંથી કોઈને લડતા જોયા નથી. પાંડવોને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, શું બોલો છો દીકરા? અમે બધા ત્યાં હતા. અમે ઘણા તીર ચલાવ્યા, ઘણા દુશ્મનોને મારી નાખ્યા. બાર્બરીકે કહ્યું, ના, મારી આંખો જૂઠું બોલી શકતી નથી. મેં જોયું કે યુદ્ધના મેદાનમાં એક જ ચક્ર ચાલી રહ્યું હતું. તે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર હતું. જ્યારે પણ કોઈ તીર શત્રુની સેના પર વાગશે તો તે પહેલાં સુદર્શન ચક્ર તેમનું કાર્ય પૂર્ણ કરી દેશે. તમે લોકો તેથી તેઓ માત્ર મૃતકોને મારી રહ્યા હતા. અને બીજું, મેં જોયું કે મહાકાલી પાપીઓના લોહીથી પ્યાલો ભરવા માટે રાક્ષસી સ્વરૂપમાં યુદ્ધના મેદાનમાં ભ્રમણ કરી રહ્યા હતા. જે પણ સૈનિક પડી જાય, મહાકાલી તેને ખાઈ જશે. હે પાંડવો, મેં આખા કુરુક્ષેત્રમાં માત્ર 2 જ વ્યક્તિઓ જોઈ. એક શ્રી કૃષ્ણ અને બીજા મહાકાલી. કરતા પણ એ જ હતો અને ક્રિયાઓ પણ એ જ હતી. તમે લોકો માત્ર એક સાધન હતા, કઠપૂતળીઓ જ હતી. નારાયણ પોતે વાસ્તવિક યુદ્ધ લડી રહ્યા હતા. બર્બરીકનું આ અંતિમ સત્ય સાંભળીને પાંડવોનો બધો અભિમાન ક્ષણભરમાં ચકનાચૂર થઈ ગયો. અર્જુનનું માથું નમ્યું. ભીમનું અભિમાન ઓગળી ગયું. તેને પોતાની મૂર્ખતા પર ખૂબ શરમ આવી. તેમને સમજોતે બહાર આવ્યું કે તેઓ બિનજરૂરી રીતે ઘમંડી હતા. બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે. પાંડવોએ હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે ક્ષમા માંગી. તેઓ સમજી ગયા કે ભગવાન તેમને બર્બરીક પાસે ફક્ત તેમના અભિમાનને તોડવા માટે લાવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ બર્બરીકના ન્યાયી અને સત્યવાદી કથનથી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે બાર્બરીકના માથા તરફ પ્રેમથી જોયું અને કહ્યું, હે બર્બરીક, આજે તે સત્યને સમર્થન આપ્યું એટલું જ નહીં, પણ મારા સાચા સ્વભાવને પણ ઓળખ્યો. તમે ધર્મ માટે તમારા માથાનું બલિદાન આપ્યું અને તેમ છતાં સત્યના માર્ગથી હટ્યા નહીં. તમારા બલિદાન અને ભક્તિ માટે હું તમારો ઋણી છું. ભગવાન કૃષ્ણએ આશીર્વાદ હાથે વરદાન આપ્યું. તેને બાર્બરીકના માથા પર મૂક્યું અને એક વરદાન આપ્યું જે ઇતિહાસમાં અમર બની ગયું. ભગવાને કહ્યું, હે શૂરવીર, કળિયુગમાં ધર્મનો ક્ષય થશે અને અધર્મ વધશે. ત્યારે લોકો સ્વાર્થી બની જશે. પણ એ ભયંકર કળિયુગમાં તમે મારા નામથી પૂજાશો, કારણ કે તમે તમારું માથું મને દાનમાં આપ્યું છે અને મારો રંગ કાળો અને કાળો છે. તેથી આજે તમારું નામ શ્યામ હશે. આખી દુનિયા તમને ખાટુ શ્યામ તરીકે ઓળખશે. હું તમને મારી બધી શક્તિઓ અને મારી કીર્તિ પ્રદાન કરું છું. કોઈ પણ ભક્ત, ભલે તે ગમે તેટલો પાપી હોય, જો તે સાચા હૃદયથી તમારા દરબારમાં આવશે તો તમે તેની હાકલ સાંભળશો. તમે હારેલાનો આધાર કહેવાશો. જ્યારે મનુષ્ય ચારે બાજુથી પરાજિત થઈ જશે, દુનિયા તેને નકારશે, પછી તમે તેનો હાથ પકડી રાખશો. જે કોઈ ખાલી થેલી લઈને તમારા દરબારમાં આવશે તે ધનવાન થઈ જશે. તમારું આ મસ્તક ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર કામધેનુ બનશે. સમયનું પૈડું પોતાની ગતિએ ફરતું રહ્યું. દ્વાપર યુગનો અંત આવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ તેમના ધામમાં પાછા ફર્યા. પાંડવોની સમય પણ સમાપ્ત થયો અને તે હિમાલય પણ પીગળી ગયો. સદીઓ વીતી ગઈ. હવામાન બદલાતું રહ્યું. સામ્રાજ્યો વધ્યા અને પડ્યા. પરંતુ તે પવિત્ર માથું ખાટુ શહેરની માટીમાં સુરક્ષિત રીતે દફનાવવામાં આવ્યું. ભગવાન શ્રી કૃષ્ણના વરદાન પ્રમાણે તે મસ્તક કળિયુગમાં દેખાવાનું હતું. જ્યાં કાચ દટાયો હતો તે જગ્યા ગાઢ જંગલ જેવી બની ગઈ હતી. ત્યાં આજુબાજુના ગામડાના લોકો પોતાની ગાયોને ચરાવવા માટે લાવતા હતા. તે સમયે ખાટુ ગામમાં રૂપસિંહ ચૌહાણ નામના રાજાનું શાસન હતું. રાજા રૂપસિંહ ખૂબ જ ધાર્મિક અને ન્યાયી રાજા હતા. તેમની પત્ની રાણી નર્મદા કમર પણ ભગવાનના પરમ ભક્ત હતા. લોકો ખુશ હતા, પરંતુ તેઓ જાણતા ન હતા કે તેમની પૃથ્વીની નીચે એક વિશ્વ છે. સૌથી મોટો ખજાનો છુપાયેલો છે. તે ગામમાં એક ગોવાળો રહેતો હતો, જેની પાસે ઘણી બધી ગાયો હતી. એ ગાયોમાં કપિલા નામની એક ગાય હતી. તે ગાય ખૂબ જ અદ્ભુત હતી. ગોવાળો તેને રોજ જંગલમાં ચરવા માટે છોડી દેતો.
થોડા દિવસો સુધી ગોવાળિયાએ એક અજીબ વસ્તુ જોઈ. જ્યારે કપિલા ગાય સાંજે ઘરે પાછી આવે ત્યારે તે જોતો હતો તેથી તેના આંચળમાં દૂધ ન હતું. ગોવાળ ખૂબ જ પરેશાન હતો. તેણે વિચાર્યું કે કદાચ કોઈએ જંગલમાં તેની ગાયને ગુપ્ત રીતે દૂધ પીવડાવ્યું હશે અથવા ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું હશે. આ રહસ્ય જાણવા માટે એક દિવસ ગોવાળે નક્કી કર્યું કે તે કપિલા ગાયને ગુપ્ત રીતે અનુસરશે. સવારે ગાય જંગલ તરફ ગઈ અને ગોવાળ છુપી રીતે તેની પાછળ આવવા લાગ્યો. ચાલતા ચાલતા ગાય જંગલની વચ્ચે એક નિર્જન જગ્યાએ પહોંચી. ત્યાં ઘણી બધી ઝાડીઓ અને એક મોટો ટેકરો હતો. ગોવાળને તેણે જે જોયું તે તેની આંખો પર વિશ્વાસ કરી શક્યો નહીં. તેણે જોયું કે કપિલા ગાય તે ટેકરાની ટોચ પર ઊભી છે અને અચાનક તેના આંચળમાંથી દૂધ વહેવા લાગ્યું. વહેવા લાગ્યો. એ દૂધ સીધું જમીનમાં પ્રવેશી રહ્યું હતું. એવું લાગતું હતું કે ગાયને કોઈ અદૃશ્ય દેવતા દ્વારા અભિષેક કરવામાં આવી રહ્યો છે. ગોવાળો ડરી ગયો અને રાજા રૂપસિંહ ચૌહાણના દરબારમાં દોડી ગયો. ગોવાળે ગભરાઈને રાજાને આખી વાત કહી. તેણે કહ્યું, મહારાજ, મને ખબર નથી કે આપત્તિ કે ચમત્કાર થાય છે, પણ મારા દરરોજ એક ગાય એક જગ્યાએ જાય છે અને તેનું દૂધ આપે છે. રાજા રૂપસિંહને પહેલાં તો વિશ્વાસ ન થયો, પણ જ્યારે તેણે ગોવાળની ગભરાટ જોઈ ત્યારે તેણે જાતે જઈને જોવાનું નક્કી કર્યું. રાજા તેના સૈનિકો અને મંત્રીઓ સાથે તે જંગલમાં ગયો. તેણે પણ આ જ ચમત્કાર પોતાની આંખોથી જોયો. રાજા સમજી ગયા કે આ જમીન નીચે ચોક્કસ કોઈ દૈવી શક્તિ છે. રાજાએ તરત જ તેના સૈનિકોને સ્થળ ખોદવાનો આદેશ આપ્યો, પરંતુ ખૂબ જ કાળજીપૂર્વક. ખોદકામ શરૂ થયું. પાવડા કામ કરવા લાગ્યા. માટી કાઢવાની શરૂઆત થઈ. ગામના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. દરેકના હૃદયના ધબકારા ઝડપી હતા. ઊંડા ખોદકામ કર્યા પછી અચાનક પાવડો પથ્થર જેવું કંઈક અથડાય છે. તે ફટકો પડ્યો અને એક ટન જેવો અવાજ આવ્યો. સૈનિકોએ ધીમે ધીમે માટી હટાવી ત્યારે ત્યાં શાલિગ્રામ પથ્થર જેવો વિશાળ કાચ દેખાયો. તે અરીસો એટલો તેજસ્વી હતો કે તેમાંથી કોઈની આંખો દૂર થઈ શકતી ન હતી. બર્બરિકનું એ જ માથું હતું જે હજારો વર્ષ પછી ભગવાન કૃષ્ણના વરદાનને પૂર્ણ કરવા પ્રગટ થયું હતું. રાજા રૂપસિંહને માથું મળતા જ તે જ રાત્રે ચૌહાણને સ્વપ્ન આવ્યું. તેના સ્વપ્નમાં તેણે એક ભવ્ય અને દિવ્ય માણસ જોયો. કોણે કહ્યું કે રાજન, હું મહાભારત કાળનો બહાદુર બર્બરિક છું. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી મને કળિયુગમાં શ્યામ નામ મળ્યું. હવે મારો દેખાવ કરવાનો સમય આવી ગયો છે. તમે મારા માટે મંદિર બનાવો અને મારી સેવા કરો. રાજા જાગી ગયો, જેથી તેઓ પરસેવાથી લથપથ થઈ ગયા હતા. પણ તેનું મન એક વિચિત્ર ખુશીથી ભરાઈ ગયું. રાજાએ આ સ્વપ્ન તેની રાણી નર્મદા કંવરને સંભળાવ્યો. રાણી પહેલેથી જ ભક્ત હતી. તેણે કહ્યું, મહારાજ, આપણા રાજ્યમાં ભગવાન પ્રગટ થયા એ આપણું સૌભાગ્ય છે. મંદિર નિર્માણનું કામ તાત્કાલિક શરૂ કરવું જોઈએ. રાજાએ જ્યોતિષ અને પંડિતોને બોલાવવામાં આવ્યા. શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. તે દિવસે કારતક માસની શુક્લ પક્ષની એકાદશીનો દિવસ હતો, જેને આજે આપણે દેવ ઉઠની એકાદશી પણ કહીએ છીએ. આ પવિત્ર દિવસે બાબા શ્યામનું મસ્તક વિધિપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેથી 11 એકાદશીનો દિવસ બાબા શ્યામને સૌથી પ્રિય છે અને ભક્તો આ દિવસનું વિશેષ ધ્યાન રાખે છે, ઉપવાસ રાખે અને કીર્તન કરે. મંદિર તો બન્યું, પણ બાબાની કીર્તિનો ચમત્કાર તરત જ દેખાઈ ગયો. બાબા શ્યામ તેમના ભક્તો પ્રત્યે કેટલા દયાળુ છે તે એક ખૂબ જ પ્રખ્યાત વાર્તા છે. તે જ સમયે બીજી એક ઘટના બની જેણે લોકોની શ્રદ્ધાને સમર્થન આપ્યું. કહેવાય છે કે એક સમયે મુઘલ બાદશાહ ઔરંગઝેબ તેની સેના સાથે મંદિરોનો નાશ કરવા નીકળ્યો હતો. તે ખાતુ શ્યામજીના મંદિર તરફ પણ આગળ વધ્યો. જ્યારે તે મંદિરની નજીક પહોંચ્યો તો તેણે મંદિરની અંદરથી એક વિચિત્ર પ્રકાશ આવતો જોયો. ઔરંગઝેબે પોતાની તલવાર કાઢી અને શિવલિંગ કે મૂર્તિ તોડવા આગળ વધ્યો, પરંતુ તેણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ મંદિરની મૂર્તિમાંથી લોહીનો પ્રવાહ વહી ગયો. તે જ સમયે ઔરંગઝેબની સેનાના ઘોડાઓ વિખેરાઈ ગયા અને સૈનિકો ભાગવા લાગ્યા. કહેવાય છે કે એ શક્તિ જોઈને ઔરંગઝેબ પણ ડરી ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો, ભાગી ગયો. બાબા શ્યામ પોતે તેમના મંદિર અને તેમના અસ્તિત્વનું રક્ષણ કરે છે. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા કે ખાતુવાલે બાબા સાક્ષાત જાગૃત ભગવાન છે. ધીરે ધીરે ખાતુધામની ખ્યાતિ વધવા લાગી. રાજા રૂપસિંહ ચૌહાણ પછી તેમના વંશજોએ પણ મંદિરની સેવા ચાલુ રાખી. આજે આપણે જોઈએ છીએ તે વિશાળ મંદિરનું પુનઃનિર્માણ અને વિસ્તરણ પાછળથી દિવાન અભયસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું.
મંદિરનું સ્થાપત્ય ખૂબ જ સુંદર છે. માર્બલ વર્ક, ચાંદીના દરવાજા અને સોનાનો ઢોળ ચઢાવેલો સ્પાયર ભક્તોને મોહિત કરે છે. પરંતુ મંદિરની સુંદરતા કરતાં ત્યાંનું વાતાવરણ વધુ મહત્વનું છે. જેવો ભક્ત તોરણ દરવાજામાંથી મંદિરના પ્રવેશદ્વારમાં પ્રવેશે છે, પગલાં ભરે છે, તેને એવું લાગે છે કે જાણે તે બીજી દુનિયામાં આવી ગયો હોય. ત્યાંની હવા, અગરબત્તીઓ અને અત્તરની સુગંધથી ભરેલી છે. હાથી, ઘોડો, પાલખી, જય કન્હૈયાલાલ અને જય શ્યામ બાબાના નારા ચારે બાજુ ગૂંજતા રહે છે. ભક્તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ તેઓ થાકતા નથી, કારણ કે તેઓ જાણે છે કે માત્ર થોડી જ ક્ષણોમાં તેઓ તેમના સાચા સ્વભાવને જોવા જઈ રહ્યા છે. હવે વાત કરીએ બાબા શ્યામના સૌથી મોટા મેળાની, જે ફાલ્ગુન મહિનામાં ભરાય છે. હોળીની આસપાસ ખાટો શહેરનો નજારો જોવા જેવો છે. દેશ દુનિયામાંથી લાખો ભક્તો ત્યાં પહોંચે છે. આ મેળાની સૌથી ખાસ વાત નિશાન યાત્રા છે. માર્ગ એટલે એક ખાસ પ્રકારનો ધ્વજ. ભક્તો નજીકના નગર રિંગ્સથી પગપાળા ખાતુધામમાં આવે છે. આ અંતર લગભગ 17થી 18 કિલોમીટર જેટલું છે. ભક્તો તેમના હાથમાં ભગવા, વાદળી અથવા રંગબેરંગી ધ્વજ ધરાવે છે. આ નિશાનો પર બાબા શ્યામનું ચિત્ર, નારિયેળ અને મોરનું પીછું મૂકવામાં આવ્યું છે. આ નિશાન વિજયનું પ્રતીક છે. અસંસ્કારી જેવું મહાભારતમાં ધર્મની જીત માટે માથું આપ્યું હતું, તેવી જ રીતે આ પ્રતીક અર્પણ કરીને ભક્તો બાબાને ખાતરી આપે છે કે તમને તમારામાં વિશ્વાસ છે અને તમે તેમની જીત સુનિશ્ચિત કરશો. ઉઘાડા પગે નાચતા અને ગુલાલ છાંટતા ભક્તો રિંગથી ખાતું તરફ જાય છે ત્યારે જાણે ભક્તિનો દરિયો ઉભરાયો હોય તેવું લાગે છે. રસ્તામાં વિવિધ સ્થળોએ ભંડારા ગોઠવાયા છે. કોઈ પાણી આપે છે, કોઈ શરબત વહેંચી રહ્યું છે, કોઈ થાકેલા ભક્તોના પગ દબાવી રહ્યું છે. અહીં કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી, દરેક વ્યક્તિ ફક્ત કાળા પ્રેમી છે. બાબા શ્યામનો મેકઅપ પણ પોતાનામાં એક અદ્ભુત નજારો છે. બાબાને દરરોજ વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા છે. ક્યારેક ગુલાબ સાથે, ક્યારેક મેરીગોલ્ડ સાથે, તો ક્યારેક વિદેશી ફૂલો સાથે. તેમનો જબ્ભો અને વસ્ત્રો એટલા સુંદર છે કે ભક્તો તેમને જોતા જ રહી જાય છે. કહેવાય છે કે બાબા શ્યામની આંખોમાં એવું હિપ્નોટિઝમ છે કે એકવાર તેની આંખોમાં જોતાં જ તેનું હૃદય ત્યાં જ ખોવાઈ જાય છે. ભક્તો તેમની બધી પીડા અને દુઃખ એ આંખોમાં મૂકે છે. જોયા પછી હું ભૂલી ગયો. ઘણા ભક્તો મંદિરમાં પ્રવેશતાની સાથે જ રડવા લાગે છે. આ રુદન દુઃખનું નથી, પણ એ મિલનનું છે. પિતાના ઘરે આવ્યા પછી જે શાંતિ મળે છે તેની વાત છે. બાબા શ્યામને લખદાતાર કહેવામાં આવે છે, કારણ કે તેઓ ગણતરી કર્યા વગર આપે છે. તેઓ જોતા નથી કે ભિખારી કોણ છે. ગમે તેણે આદર સાથે હાથ લંબાવ્યો, તેની થેલી ભરાઈ ગઈ. આટલું કામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. ઘણી બધી ઈચ્છાઓ પૂરી થઈ છે કે આજે દરેક ઘરમાં ખાટુ શ્યામજીની તસવીર અને કીર્તન સાંભળવા મળે છે. બાબા શ્યામ ખોવાયેલા ઉદ્યોગપતિઓ, બીમાર લોકો અને સંતાન ઈચ્છુક યુગલો માટે આશાનું છેલ્લું કિરણ છે. કળિયુગના આ યુગમાં જ્યાં મનુષ્ય તે માણસનું દુશ્મન બની ગયો છે, ખાતુધામ એક એવી જગ્યા છે જ્યાં ભાઈચારો અને પ્રેમ જોવા મળે છે. ત્યાં કોઈ ઊંચ નીચ નથી. ત્યાં બધા એક જ કતારમાં ઊભા છે અને તેમના વારાની રાહ જુએ છે. બાબા શ્યામની કથા આપણને શીખવે છે કે બલિદાન ક્યારેય વ્યર્થ જતું નથી. બાર્બરિકે એક ક્ષણમાં માથું આપી દીધું અને બદલામાં તેને અનંતકાળ માટે અમૃતા મળી. આ આપણને શીખવે છે કે જો આપણે આપણો અહંકાર, આપણો અભિમાન અને આપણા ખરાબ વિચારો છોડી દઈએ અને ઈશ્વરનું શરણ લઈએ તો ઈશ્વર પણ આપણને સ્વીકારે છે. આજે પણ દરેક ગિરાસ, દર ફાલ્ગુન